પરિણામના ભેદને, નિર્જરાને, મોક્ષને જાણે છે. આ કથન માત્ર છે. ઘણી તીખી ભાષા. જાણવાની કેટલી ઉપેક્ષા છે. પરિણામને જાણવાની કેટલી ઉપેક્ષા. પોતાના પરિણામને જાણવાની ઉપેક્ષા. હા, पर्याय मेरा ध्यान करे तो करो। हाँ, मैं किसका ध्यान? मैं तो पूर्णानंद हूँ. એમાં રાગને કરવાની ને રાગનાને જાળવાની વાત તો ક્યાંય ગઈ. નિર્જરા ને મોક્ષના પરિણામ પછી કહેશે સાધક અવસ્થામાં નિર્જરાને જાણે છે, સાધ્ય અવસ્થામાં મોક્ષને જાણે છે. કહેશે આગળ કહેશે. જ્યાં સાધક અવસ્થામાં નિર્જરાને જાણે છે એટલું લીધું છે, રાગને જાણે છે સાથે સાથે કાઢને. क्योंकि मुख्यता उसकी हो जाती है, उसकी वो तो क्षीण होने वाला है, उसको क्या जानने लगे, तो अभी समाप्त होने वाला है ना. એકલું અધ્યાત્મ પ્રમાણ बस અંદરનો સ્વપર પ્રકાશક, बस केवल સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક. અને એ સ્વપ્રકાશક પૂર્વક આવો સ્વપર પ્રકાશક થાય જ છે. હા, એ તો પરમાત્માને નિજ પરમાત્મા દૈવને જાણતા જાણતા પરમાત્મા થાય છે એવો પાઠ છે. હા, પરમાત્માને જાણે ને નિર્જરાને જાણે તો પરમાત્મા થાય એમ વાત લીધી નથી. નિજ પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. એકલું સ્વપ્રકાશક ઉપાદેયભૂત તત્વ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે. એકલું ઉપાદેયભૂત તત્વ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે. પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. હા, એવું વચન છે, ભગવાનનું વચન છે. હા, પરમાત્માને જાણે અને સંવનિરાને જાણતા જાણતા પરમાત્મા થાય એવું વચન નથી. અંદરનું સ્વપ્ર પ્રકાશક કાઢીને એકલું સ્વપ્રકાશક થાય. હા, લોકોને અધ્યાત્મની વાત ખ્યાલમાં આવતી નથી. अकेले परमात्मा बनने का अनुभव ही परमात्मा हो जाता है. बोलो. हाँ हाँ, ये तो सविकल्प दशाમાં નિર્જરાને જાણે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પડ્યો એ ધર્મ ધ્યાન નહીં જાણતો નથી ને શુક્લ ધ્યાન નહીં જાણતો નથી. હા, એ ભેદને ક્યાં જાણે? તો અભેદને જાણવામાં રોકાઈ ગયો, લીન થઈ ગયો છે. પરમાત્માને એકલા પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. આ એક ઉપાદેય તત્વ જણાય છે. અંતર્મુખ દ્રષ્ટિથી જોનારને એકલું ચૈતન્ય ચમત્કાર દેખાય છે. ચિદાનંદના આત્મા જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. પર્યાયના ભેદો જણાતા નથી. પર્યાય પણ પરમાત્મામાં અભેદ થઈને એવા પરમાત્માને જાણે છે. પર્યાયનો ભેદ વચ્ચે આવતો નથી. ધારાવાહી નિર્વિકલ્પ ધ્યાન થાય છે. હા, પરને જાણું છું એવા પક્ષમાં તો સમ્યક દર્શન થતું નથી, પણ રાગને હું જાણું છું એવા પક્ષમાં પણ અનુભવ થતો નથી. રાગથી ભિન્ન આત્માને જાણ્યો જ્યાં અનુભવ થયો પછી કહે છે કે એવા પરમાત્માને જાણતા જાણતા પરમાત્મા થાય છે. અલૌકિક વાત છે.
અર્થ જ આ થયો કે આત્મા જે જ્ઞાન માત્ર સ્વભાવ છે એના તરફ જ્યાં જાણવાનું લક્ષ થયું ત્યાં કરવું બધું છૂટી ગયું. હું કરનાર છું એવી મિથ્યા બધી છૂટી ગઈ. બસ પછી જે છે એને એ જાણે જ છે. નિર્જરાને ને મોક્ષને એ જાણે જ છે. કરવું ગયું એટલે જાણવું ગયું એમ. હવે કે સાધકના કાળમાં નિર્જરાને જાણે, સવિકલ્પના કાળમાં હો, અને સાધ્ય કાળે એ મોક્ષને જાણે. બસ જાણે એટલું જ. ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે તેવી જ પોતાથી ઉપજે છે. એ અંદર સફળ પ્રકાશક નિર્જરા અને મોક્ષને જાણે અને દ્રવ્યને પણ જાણે. દ્રવ્ય પર્યાયને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. બે નયોના વિષયને કેવળ જાણે છે. પ્રમાણ જ્ઞાનથી નિર્વિકલ્પમાન. સવિકલ્પની કઈ જરૂર નથી. કેમ કે મોક્ષની વાત લીધી ને, લીધી મોક્ષની વાત એટલે બરાબર છે. પહેલા મેં સવિકલ્પ લીધું નિર્જરામાં, પછી 12મી ગાથા ખ્યાલ આવી. પછી નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્જરા, નિર્વિકલ્પ ધ્યાનમાં મોક્ષને જાણે. સાધ્ય કાળે સાધ્ય કાળે એટલે સાધક છે હજી ના. સાધ્ય એટલે પરિપૂર્ણ મોક્ષ. કેવળ જ્ઞાન જયારે થયું ત્યારે મોક્ષને જાણે છે. દ્રવ્યને જાણતા મોક્ષને જાણે, અને સાધક હોય તો દ્રવ્યને જાણતા નિર્જરાને જાણે. શુદ્ધિની વૃદ્ધિને જાણે છે. પછી શુદ્ધિની પૂર્ણતા થાય એને જાણે. ऊपर अकेला 100 प्रकाशक लिया, नीचे सफल प्रकाशक अंदर कर ले. अंदर का प्रकाशक पूर्व सफल अंदर का सफल प्रकाशक પછી લીધું. દ્રવ્ય પર્યને જાણો. અધ્યાત્મ સફળ પ્રકાશક એ નિશ્ચયથી સફળ પ્રકાશક. નિશ્ચયથી સફળ પ્રકાશકમાં રાગ નથી આવતો. નિશ્ચયથી સ્વ અને પર એમાં જ્ઞાન તે સ્વ ને આનંદ પર એટલું છે. કેમ કે નિશ્ચય લીધું છે ને. પોતાના પરિણામ રાગાદી તો પર ના પડે. अध्यात्म प्रमाण में भाई राग आवे જ નહીં. ના. ધન્ય સાધકને ને ધન્ય સાધક પરમાત્માને. આ પુસ્તકના વ્યાખ્યાન કોઈ જુદા પ્રકાર. ખૂબ ભર્યું છે. છેલ્લી સ્થિતિમાં જતા જતા આ બધું આપી ગયા એવું લાગે છે. 44 વર્ષ પછી, વર્ષ દોઢ વર્ષ પછી તો આવી પૂરું થવાનું. છેલ્લા સંદેશો જેમ સંદેશો આપે, 90 વર્ષની ઉંમરે 100 વર્ષની ઉંમરે પિતા જતા હોય, પુત્રને બેસાડે, જાઉં છું હવે ધ્યાન રાખજો, આ સ્થિતિ છે. એ સ્થિતિમાં છે પરિપક્વ સ્થિતિ જેને કહેવાય. જ્ઞાનની એકદમ વિશુદ્ધિ, ખૂબ શુદ્ધિ વધી ગઈ. જ્ઞાનની નિર્મળતા બહુ વધી, અને વધતી દશામાં તો વધ્યા જ કરે ને, એમાં તો સવાલ જ નથી. પણ બહુ વધી ગઈ જયારે, ત્યારે કહે છે કે અમે જ્ઞાનને તો જાણતા નથી, અમારું જ્ઞાન જણાય છે. ખરેખર તો એ પોતાની વાત કરે છે. પોતાને જે અનુભવ થઈ ગયો છે એ બહાર આવે. શાસ્ત્ર તો નિમિત્ત હોય, નિમિત્તના ઓથે પોતે પોતાની વાત કરતા હોય છે. તો નિમિત્તનો મોટા માણસનો ઓથ રાખે. આમ કુંદકુંદ ભગવાનને આમ ઝીણવર કહે છે, યોગીદેવ ઝીણવર કહે છે, ભાઈ ઝીણવરની અમારે સાક્ષી જરૂર નથી, તમે કહો છો, અમને એમ લાગે.
ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે તેવી જ પોતાથી ઉપજે છે. દ્રવ્યને પર્યાયને જાણતી જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાય પણ સત અહેતુ પોતાના સકાળે એ પ્રગટ થાય છે. દ્રવ્ય પર્યાય બેને જાણતી જ્ઞાનની પર્યાય. આગળ એકલા દ્રવ્યને જાણનારી પર્યાય સત્પણે ઉત્પન્ન થાય છે. હા હા, એ સત્પણે છે. આ સપર પ્રકાશક પણ એ પણ સત્પણે છે. હા હા હા, એને કોઈની અપેક્ષા નથી. બરાબર. એક સમયનું સત જ્ઞાનની પર્યાય એમાં સ્વ ને પર બે જણાય છે. બસ દ્રવ્યની પર્યાય બે જણાય છે. હા, એમાં ધ્રુવ પણ જણાય છે અને ઉત્પાદય પણ. જણાય છે. હા હા હા, ઉત્પાદને જાણતો એ પરમી જાય છે. ધ્યેયપૂર્વક નહીં થઈ ગયું. ધ્યેયમાં એકનું સ્વપ્રકાશ થાય અને જ્ઞેયમાં સાથે સ્વપ્રકાશ બે આવે. એક સાથે એક સમયમાં એક સાથે એક જ પર્યાયમાં એક જ પર્યાયમાં બે ભાવ છે. ઉપાદેયની અપેક્ષા એ સ્વપ્રકાશક ને જાણવાની અપેક્ષા એ સ્વપ્રકાશક. સમય એક પર્યાય એક. ત્યાં જાણવાની પર્યાય પણ તે કાળે એટલે જે કાળ હોય તે કાળે તેવી જ પોતાથી ઉપજે છે. પોતાથી ઉપજે છે. પર્યાય પર્યાયથી ઉપજે છે. એમ પર્યાય દ્રવ્યથી નહીં ને કર્મના અભાવથી નહીં. અને નિર્જરા છે માટે નિર્જરાનું જ્ઞાન થાય છે એમ નહીં. હા 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 હા, જ્ઞાનની પર્યાય સત છે. આવ્યું ને આપણે બિલકુલ સેમ. અત્યારે મને લાગ્યું સેમ એકદમ ટ્રુ કોપી. ટ્રુ કોપી. બે વાત છે, એક સ્વપ્રકાશક અને એક સુપર પ્રકાશક. સમ્યક જ્ઞાનમાંથી જે નીકળે એક સરખું જ હોય. બિલકુલ સહી. મદ્રાસના જ્ઞાની હોય કે કલકત્તાનો જ્ઞાની હોય કે જંબુદ્વીપના સિમંદર ભગવાન હોય કે ઘાતકી ખંડના સ્વયં પ્રભુ હોય કે સ્વયં પ્રભુની વાણી કરે છે. પૂજામાં આવે છે વિશેષ કરનાર એક સરખું નીકળે. હા, કોઈ વખતે દેવ અહીંયા જાય, કોઈ વખતે બીજા ક્ષેત્રમાં જાય. દેવની તો શક્તિ છે પણ વાં જાય તો ઈ ને વાં જાય તો કઈ ફેરફાર ન હોય એમાં. તે તજ્ઞની વાણીમાં કઈ ફેરફાર નહીં. તત્વ એક જ છે ને. એક જ છે. આત્મા એક રૂપ છે, એક સરખો છે અને આત્માનો અનુભવ બધાને એક રૂપ સરખું છે. કેવળ જ્ઞાન એક સરખું છે. કેવળ જ્ઞાનમાં કઈ નાતિક અવસ્થા છે નહીં. અને કેવળ જ્ઞાનનો વિષય એક કેવળીનો વિષય છે, બીજા કેવળીનો વિષય છે. આ સ્વપ્રકાશ અને સ્વપર પ્રકાશન છે ને એ ઊંચા પ્રકારની ચીજ છે. કોઈ સમજતું નથી. કોઈ સમજતું નથી. કેટલી વાર ખુલાસા કર્યા, મુંબઈમાં કર્યા, રાજકોટ કર્યા, જયપુરમાં કર્યા. પ્રશ્નો આવે વિચાર કે અમને સ્વપર પ્રકાશકનું સ્વરૂપ સમજાવો. પ્રશ્નો આવે જયપુરમાં. ચોખ્ખી વાત, એકદમ સ્પષ્ટ આધાર સહિત. પણ પછી ઘેરાઈથી વિચાર કરે અહીં સાંભળ્યું, અહીં કાઢી પછી ચિંતન કરીને બેસાડું. હું ગાથા કહું તો એ ગાથા ઘેર જઈને જોવે નહીં કોઈ. રુચિ નહીં. એટલી રુચિ નહીં. ઉપરથી સાંભળવાની રુચિ ખરી બસ. કેવળ સાંભળવાને વાંચવાની રુચિથી કામ ન થાય. એનું ઘોલન મનન નિરંતર ઊંઘમાં પડી આવવું જોઈએ.
રાગને યાદ નથી કર્યો. સાધકની સ્થિતિ હોવા છતાં રાગને યાદ નથી. ના, બિલકુલ નહીં. સ્વાશ્રિત પરિણામ એટલા જીવના પરિણામ બસ.